શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે ઉપનિષદના મર્મને પામવા માટે જઈ રહ્યા છીએ. ઉપનિષદ શબ્દ તો આપણે ઘણીવાર સાંભળ્યો હશે. એ ત્રણ શબ્દોમાંથી બનેલો એક શબ્દ છે. ઉપ, ની અને સદ. આ ત્રણ ભેગા મળીને ઉપનિષદ શબ્દ બન્યો છે. એનો અર્થ એવો થાય સંસ્કૃતમાં, ઉપનિષદ્યતે પ્રાપ્યતે જ્ઞાયતે અનયા બ્રહ્મ વિદ્યા ઇતિ ઉપનિષદ. એટલે કે જેના વડે આપણે બ્રહ્મ વિદ્યાને પામી શકીએ એનું નામ ઉપનિષદ. ટૂંકમાં ઉપનિષદની અંદર બ્રહ્મ વિદ્યા, પરાવિદ્યા, અધ્યાત્મ વિદ્યાનું જ્ઞાન એ મૂકવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે કે વિદ્યા નામ અધ્યાત્મ વિદ્યા. આ વિશ્વમાં ઘણી બધી પ્રકારની વિદ્યાઓ છે, પરંતુ એ બધી જ વિદ્યાઓમાં જે બ્રહ્મ વિદ્યા છે, અધ્યાત્મ વિદ્યા છે, એ મારું સ્વરૂપ છે, એ મારી વિભૂતિ છે. ગુણાતીતાન સ્વામીએ પણ એમની વાતોમાં કહ્યું કે વિદ્યાઓ તો ઘણી પ્રકારની છે, પરંતુ ભણવા જેવી એક બ્રહ્મ વિદ્યા છે. તો આ રીતે જે જ્ઞાનનો મહિમા એ પ્રાચીન ગ્રંથોથી લઈને ગુણાતીતાન સ્વામી સુધીના સંતોએ ગાયો છે, એવી બ્રહ્મ વિદ્યા એ આ ઉપનિષદોની અંદર સંગૃહિત છે. અને એ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આ ઉપનિષદોએ બહુ જ રસપ્રદ રીતે આપ્યું છે. સામાન્ય રીતે આપણા મનમાં એવો ખ્યાલ હોય કે ઉપનિષદો એટલે બહુ જ ગહન ગંભીર ગ્રંથો, સામાન્ય માણસ તેને સમજી જ ન શકે. આ ઉપનિષદો સમજવા એ વિદ્વાનોનું કામ, પરંતુ એવું નથી. નાની નાની વાર્તાઓ દ્વારા, નાના નાના દ્રષ્ટાંતો દ્વારા, પ્રશ્નોત્તરી દ્વારા ખૂબ જ સુંદર રીતે અને રસપ્રદ રીતે ઉપનિષદોનું જ્ઞાન એ ઋષિઓએ આપણને આપ્યું છે. આ ઉપનિષદો એ આમ જુઓ તો વેદનો જ એક ભાગ છે. એ વેદના અંત ભાગમાં આવતા હોવાથી એનું એક નામ વેદાંત પણ કહેવામાં આવે છે. તેવા ઉપનિષદોની અંદર ઈશ, કઠ, કેન, તૈતિરીય, ઐતેરીય, મુંડક, માંડુક્ય, છાંદોગ્ય, બૃહદ આરણ્યક, શ્વેતાશ્વતર, આ બધા બહુ પ્રસિદ્ધ ઉપનિષદો છે. અને એ ઉપનિષદોની અંદર ઋષિઓએ પોતાના શિષ્યોને ઉદ્દેશીને જે જ્ઞાન આપ્યું તે બધું લખાયું છે. એવા ઉપનિષદોમાંથી આપણે અહીંયા 5 દિવસ દરમિયાન કઠ ઉપનિષદની કથા કરવાના છે. કારણ કે આ ઉપનિષદની અંદર એવું સર્વોત્કૃષ્ટ જ્ઞાન એ સમાયેલું છે. આ ઉપનિષદ એ યજુર્વેદની અંદર આવેલું ઉપનિષદ છે. યજુર્વેદના પણ 2 ભાગ છે. એક શુક્લ યજુર્વેદ અને બીજો કૃષ્ણ યજુર્વેદ. એમાંથી કૃષ્ણ યજુર્વેદની અંદર કઠ નામની એક શાખા છે. એ શાખાની અંદર આ ઉપનિષદ સંગૃહિત હોવાથી એનું નામ પડ્યું કઠ ઉપનિષદ. અને એ કઠ ઉપનિષદની અંદર 2 અધ્યાયો છે. એક એક અધ્યાયમાં 3 પેટા પ્રકરણ છે. એટલે કુલ 6 પેટા પ્રકરણ અને 2 મુખ્ય પ્રકરણ મળીને આ ઉપનિષદની અંદર લગભગ 120 જેટલા મંત્રો છે. એની કથા, એનો પ્રારંભ એક સુંદર પ્રસંગ દ્વારા થાય છે. પ્રસંગ એવો બને છે કે પૂર્વે વાજશ્રવસ નામના એક ઋષિ હતા, અને એ ઋષિએ વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો. આ યજ્ઞની અંદર પ્રણાલિકા એવી હોય છે કે જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થાય ત્યારે યજ્ઞ કરનારાએ પોતાની પાસે જેટલી સંપત્તિ હોય એ બધી જ દાનમાં આપી દેવી પડે. આવી પ્રકારનો યજ્ઞ આ વાજશ્રવસ નામના ઋષિએ કરેલો. અને જ્યારે યજ્ઞ પૂરો થયો
ત્યારે યજ્ઞમાં જે કંઈ પણ ભૂદેવો આવ્યા હતા, જે કંઈ પણ ભાવિકો આવ્યા હતા, એમને આ વાજશ્રવા ઋષિ એ દાન આપવા માટે બેઠા. એ જમાનામાં ઋષિઓ પાસે કોઈ બીજી તો સંપત્તિ ન હોય, પણ ગાય એ પણ એક ધન ગણાતું. અને એટલા માટે જ ગાયોનું જે ટોળું હોય એને આપણે ગુજરાતીમાં ધણ કહીએ છીએ. ગધેડાઓનું ટોળું આવે ને કહેવાય ને ગધેડાઓનું ધણ આવ્યું, કારણ કે એ ધન નહોતું ગણાતું, પણ જે ગાય છે એ એક ધન તુલ્ય ગણાતી. એટલે ગાયોનું ટોળું આવે એને ધણ આજે પણ આપણે કહીએ છીએ. તો આ વાજશ્રવા ઋષિ પાસે ઘણી બધી ગાયો હતી, પરંતુ એ જે ગાયોનું દાન કરવા માટે બેઠા, એ ગાયોને જોઈને આ ઋષિનો 9 વર્ષનો એક પુત્ર હતો, એનું નામ હતું નચિકેતા. એ નચિકેતા પોતે વિચારમાં પડી ગયો, કારણ કે એના પિતા વાજશ્રવા કેવી ગાયોનું દાન કરતા હતા. તો અહીંયા ઉપનિષદ લખે છે કે પિતોદકા જગદતૃણા દુગ્ધ દોહા નિરિન્દ્રિયા અનંદા નામતે લોકાન તાંસ ગચ્છતિ તા દદત. આ ગાયો જે ઋષિ દાનમાં આપતા હતા એ કેવી હતી? તો પિતોદકા, ઉદક એટલે પાણી, અને પિતમ એટલે પીધું. આ ગાયોએ અહીંયા ઋષિના આશ્રમમાં પાણી પીધું છે. એ જેને દાનમાં આપવામાં આવી છે એ માણસ જ્યારે એને લઈને પોતાના ઘેર જશે ત્યારે આ ગાયો પાણી પીવા જેવી રહેશે નહીં, એટલે કે રસ્તામાં જ મરી જવાની. એવી નબળી ગાયોનું દાન કરતા હતા. બીજું કયું? જગધ તૃણા. તૃણ એટલે ઘાસ, જગધ એટલે ખાવું. તો આ જે ગાયો દાનમાં અપાઈ રહી છે એ ગાયો એવી છે કે એણે અહીંયા ઋષિના આશ્રમમાં ઘાસ ખાધું. એ જ્યારે જેને દાનમાં અપાઈ એની પાસે જશે ત્યારે ઘાસ ખાવા જેવી રહેશે નહીં, એટલે કે મરી જ જવાની. આવી નબળી ગાયો, દુર્બળ ગાયો એ આ દાનમાં અપાઈ રહી છે. આગળ વાત કરી કે દુગ્ધ દોહા. આ ઋષિના આશ્રમમાં આ ગાયોનું દૂધ દોવાઈ ગયું છે. જેને એ દાનમાં આપવામાં આવી છે એ જ્યારે એને પોતાના ઘેર લઈને જશે ત્યારે આ ગાયો દૂધ આપવા જેવી રહેશે નહીં, એટલે કે વસુકી ગયેલી ગાયો. ટૂંકમાં આવું નબળું દાન એ આ પ્રકારે વાજશ્રવા ઋષિ એ પોતે જ્યારે કરી રહ્યા છે ત્યારે એમનો જે આ 9 વર્ષનો બાળક નચિકેતા, એના મનની અંદર વિચાર આવ્યો કે આવી નબળી ગાયોનું દાન કરીને મારા પિતા અનંદા નામ તે લોકાહા તાન ગચ્છતિ તા દદત. જે લોકમાં કોઈ પણ પ્રકારનો આનંદ નથી, દુઃખ છે, એવા લોકને પામશે. તો આવી પ્રકારનું દાન કરવાનો અર્થ શું? કામ સારું કરે છે, પરંતુ એ દાનની અંદર એમની ભાવના એ બરાબર લાગતી નથી, અને સત્કર્મ કરીને મારા બાપુજી નરકમાં જશે. માટે મારે એમને આવું દાન કરતા અટકાવવા જોઈએ. જો માણસ ઘણીવાર કાર્ય સારું કરતો હોય પણ એની પાછળ એની દાનત એ ખોરી ને બુરી હોય તો સત્કર્મ કરવા છતાં એને ફળ ના મળે. એકવાર એક મેળો હતો. એ મેળામાં એક બાળક એ ફરવા માટે જઈ પહોંચ્યો, અને એ વખતે મેળામાં એક ફુગ્ગાવાળો એ જાત જાતના રંગબેરંગી ફુગ્ગાઓ એક પછી એક હવામાં છૂટા મૂકી રહેલો, અને બધા ફુગ્ગાઓ ઉપર આકાશની અંદર જતા હતા. એ જોઈને બાળકને વિચાર આવ્યો કે આ લાલ ને પીળો ને વાદળી ને કેસરી ને આવા બધા જુદા જુદા રંગના ફુગ્ગાઓ એ ઉપર આકાશમાં ચડી રહ્યા છે, પરંતુ શું કાળા રંગનો ફુગ્ગો છોડવામાં આવે તો તે પણ આકાશમાં જાય ખરો? કારણ કે બાળકના મનમાં એવું કે કાળો રંગ તો અશુભ ગણાય, અને એવા રંગવાળો ફુગ્ગો છે ને આકાશમાં ન જાય, પણ બહારથી આવા સરસ લાગતા હોય, લાલ, પીળા, ગુલાબી, જાંબલી, વાદળી વગેરે એવા બધા ફુગ્ગા ઉપર જતા હશે. એટલે એણે પેલા ફુગ્ગાવાળાને પૂછ્યું કે તમે આ જુદા જુદા રંગના ફુગ્ગાઓને ઉપર છોડો છો અને બધા આકાશમાં જાય છે, એ જ રીતે શું કાળા રંગના ફુગ્ગાને તમે છોડો તો એ પણ ઉપર જાય ખરો? ત્યારે પેલા ફુગ્ગાવાળાએ બાળકને કહ્યું કે જો દીકરા, ફુગ્ગો બહારથી કેવો દેખાય છે એના આધારે ઉપર નથી જતો,
પરંતુ એ ફુગ્ગાની અંદર શું ભર્યું છે એના આધારે ઉપર જતો હોય છે. બહારથી ગમે તેટલો સારો આકર્ષક ફુગ્ગો હોય, પણ એમાં અંદર હવા ન ભરી હોય તો એ લોકોના પગ નીચે કચડાશે, એ કંઈ ઉપર નહીં જાય. અને ભલે ને બહારથી કાળો ફુગ્ગો હોય, પરંતુ એમાં જો હવા ભરી હશે તો એ પોતે આકાશ ઉપર જશે. તો ફુગ્ગાની અંદર શું છે એ એને ઉપર લઈ જાય છે. બહારથી કેવો દેખાય છે એના આધારે ઉપર નથી જતો. એમ મનુષ્ય પણ જીવનમાં ઉર્ધ્વ ગતિ ક્યારે કરે, એ કયા ભાવથી કર્મ કરે છે, કયા ઈરાદાથી એ પોતે કાર્ય કરે છે, કાર્ય કરવા પાછળની એની દાનત શું છે એ અગત્યનું છે. તો અહીંયા પેલા વાજશ્રવા ઋષિ દાન કરે છે. ક્રિયા તો સારી છે, પરંતુ એની પાછળની ભાવના ખરાબ છે. એટલા માટે એમનો જે બાળક આ નચિકેતા, એને વિચાર આવ્યો કે આ મારા પિતાજી આવું સારું કાર્ય કરીને એ પણ આ પ્રકારે એ નરકની અંદર જશે, મારે એમને અટકાવવા જોઈએ. એટલે બાળક પોતે પિતા પાસે જઈ પહોંચ્યો અને એ બાળકને મનની અંદર વિચાર એવો આવ્યો કે મારા બાપુજી મારા માટે સારી સારી ગાયો રાખી મૂકતા હશે અને નબળી નબળી ગાયોને આ દાનમાં આપી રહ્યા છે. મારા માટે એમને આવો લોભ કરવો પડે છે, એના કરતાં બહેતર એ છે કે મને જ કોકને દાનમાં આપી દે બાપુજી તો સારું, જેથી કરીને એમને મારા માટે તો આવો લોભ કરવો ન પડે. જો એ આવા વિચારથી કે હું મારા દીકરા માટે સારી સારી ગાયો રાખી મૂકું, જેવું તેવું બધાને આપી દઉં, તો મારા માટે આવો લોભ કરીને આવું નબળું દાન કરીને અંતે નરકમાં જવાના હોય, જ્યાં કોઈ પણ પ્રકારનો આનંદ નથી એવા લોકમાં જવાના હોય, એના કરતાં તો એ સારું છે કે મને જ કોકને દાનમાં આપી દે. એટલે એમને આવો લોભ જ ન કરવો પડે. મૂળ જ કપાઈ ગયું તો પછી ડાળી પાંદડા તો એમને એમ સુકાઈ જવાના. મૂલમ નાસ્તિ કુતો શાખા. તો આવા વિચાર સાથે નચિકેતા એના પિતા પાસે પહોંચ્યો અને એના બાપુજીને કહ્યું કે કસ્મય મામ દાસ્યસી ઇતિ, તમે મને કોને દાનમાં આપશો? ત્યારે એના પિતા તો દાન આપવામાં વ્યસ્ત હતા. એટલે એમણે છોકરાને કહ્યું કે ભાઈ તું હમણાં મને બહુ પૂછપૂછ ના કરીશ, એક બાજુ જા. છતાં પણ થોડી વાર થઈને વળી પાછો નચિકેતા આવ્યો અને એના બાપુજીને પૂછ્યું કે કસ્મય મામ દાસ્યસી ઇતિ, બાપુજી તમે મારું દાન કોને કરશો? અને આ પ્રકારે 2-3 વાર એ નચિકેતા વારંવાર પૂછપરછ કરવા માટે આવ્યો. એટલે એના પિતા એકદમ અકળાઈ ઉઠ્યા અને આ વાજશ્રવા ઋષિએ તરત એને કીધું કે મૃત્યવેતા દદામી હતી, કે જા તને મૃત્યુને આપ્યો. મૃત્યુને આપ્યો એટલે બાપના મનમાં એવું નહોતું કે આ છોકરો મરી જાય, પરંતુ આપણે ઘણી વાર આવી બોલી બોલતા હોઈએ છીએ. મા બાપ કંઈક કામકાજ કરતા હોય, નાના છોકરાઓ કંઈક હેરાનગતિ કરે તો મા કે પિતા શું બોલે, જા આગો મર. તો આગો મર એટલે દૂર જઈને મરી જાય એવું કહેવાનો ભાવાર્થ નથી હોતો, પણ તું મને અત્યારે હેરાન ન કરીશ, તું મને ડિસ્ટર્બ ના કરીશ, એવો ભાવ હોય છે એની અંદર કહેવાનો. બાકી બાળક આમ દૂર જઈને મરી જાય એવું કંઈ કોઈ મા બાપને કહેવાનું હેતુ નથી હોતો. તો અહીંયા પણ વાજશ્રવા ઋષિ આ જે બોલ્યા કે મૃત્યવે તો આ દદામી ઇતિ, જા તને મૃત્યુને સોંપ્યો, તો એનો ભાવાર્થ એવો નહોતો કે આ મારો છોકરો કે યમ સદન પહોંચી જાય, એ મૃત્યુના દ્વારે પહોંચી જાય. પરંતુ નચિકેતા કંઈક જુદી માટીનો હતો. એણે પોતે આ પ્રકારે પિતાએ કહ્યું કે જા તને મૃત્યુને સોંપ્યો, તે તો મૃત્યુનું દ્વાર યમ સદન યમરાજા પાસે જવા માટે ઉપડ્યો. ત્યારે એના બાપુજી એને પાછો વળવા ગયા કે મેં તો ખાલી તને તું મને ડિસ્ટર્બ ના કરે, તું મને હેરાન ન કરે, બહુ પૂછપૂછ ન કરે એટલે આવી વાત કરેલી, પણ મારો ભાવ એવો નહોતો કે તું મરી જાય અને તું યમરાજ પાસે પહોંચે, માટે તું રોકાઈ જા. આમ જ્યાં વાત કરી ત્યારે આ નચિકેતા કહે છે કે અનુપશ્ય યથા પૂર્વે પ્રતિપશ્ય તથા પરે સસ્યમિવ મર્ત્ય પચ્યતે સસ્યમિવ જાયતે પુનઃ. પિતાજી તમે ચિંતા ના કરો, આ બધા મનુષ્યના શરીર એ તો આ પ્રકારે નાશવંત છે. જેમ ખેતરમાં અનાજ પાકે અને વળી પાછું નાશ પણ પામે છે, એવી જ રીતે મનુષ્યો પણ જન્મે છે અને મરે છે. પૂર્વે તમે જુઓ આપણી નાતમાં ક્યાં 100 વર્ષનું અત્યારે કોઈ દેખાય છે, અને અત્યારે છે એમાંથી પણ 100 વર્ષ પછી કોઈ રહેવાનું નથી. માટે
આ પ્રકારે તમે ચિંતા ના કરો, તમે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જ હું આ પ્રકારે યમ રાજાના પાસે જઈ રહ્યો છું. અને પિતાએ તો કહેતા કહી દીધું, પણ આ 9 વર્ષનો બાળક એ પોતે સાક્ષાત યમનું દ્વાર ખટખટાવવા પહોંચ્યો. સામાન્ય રીતે યમરાજા દરેકના દ્વાર ખટખટાવતા હોય છે. સામાન્ય રીતે યમરાજા દરેકના ઘેર આવતા હોય છે. પહેલી વાર ઇતિહાસમાં એવી ઘટના બની રહી છે કે જેની અંદર 9 વર્ષનો આ છોકરો એ યમના દ્વારે દસ્તક દેવા નીકળ્યો છે. અને એ યમરાજાના સદનમાં પહોંચ્યો ત્યારે બનવા જોગ યમરાજા બહારગામ ગયા હતા, એ હાજર નહોતા. એટલે 3 દિવસ અને 3 રાત સુધી આ નચિકેતા એ પોતે યમના દ્વાર પાસે ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો કે મારે યમરાજા સાથે મુલાકાત કરીને વાતચીત કરીને જ પછી જવું છે. અહીંયા આવ્યો છું તો હવે એમને એમ પાછા જવું નથી. અને એ 3 દિવસ 3 રાત એ પોતે ત્યાં ને ત્યાં ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો. 3 દિવસ 3 રાત વીત્યા પણ યમરાજા આવ્યા નહીં. કોણ જાણે કોઈક કામમાં એવા બિઝી હશે, ટર્કી મોરોક્કોમાં ભૂકંપ એટલે કામકાજ જાજુ રહ્યું હશે એમને, એટલે એ 3 દિવસ 3 રાત સુધી ઘેર પાછા જ ન આવ્યા. પરંતુ ચોથે દિવસે જ્યારે પરત ફર્યા ત્યારે એમણે એક નાનકડા બાળકને પોતાના આંગણે જોયો. એ જોઈને એમને બહુ આશ્ચર્ય થયું કે આ સામે ચાલીને મારા આંગણે કોણ આવી પહોંચ્યું. સામાન્ય રીતે હું બધાના આંગણે જઉં છું અને આ મારા આંગણે કોણ આવી ગયું. એ વખતે એમણે પરિચય પૂછ્યો ત્યારે નચિકેતાએ કહ્યું કે મને તો મારા પિતાએ તમારી પાસે મોકલ્યો છે અને એટલે હું અહીંયા આવ્યો છું. 3 રાતથી ભૂખ્યો તરસો અહીંયા બેઠો છું, તમારી મુલાકાત થાય એના માટે. યમરાજા બહુ આશ્ચર્ય પામ્યા બાળકની વાત સાંભળીને, કારણ કે યમરાજા સાથેની મુલાકાત કોઈને પસંદ હોતી નથી. એ જેટલા મોડા આવે એટલું બધા ઈચ્છતા હોય છે. મૃત્યુ તો જેટલું મોડું આવે એટલું માણસને સારું લાગે. એકવાર એક ડોશીમાં હતા, એ માંદા પડ્યા અને આ રીતે ખાટલાની અંદર એ પોતે દવા લઈને સૂતા હતા. હવે એમાં એમના પડોશીનો કોઈક પાડો હશે એ ખીલેથી છૂટી ગયો અને ફરતો ફરતો આ જે ડોશીમાં સૂતા હતા એના ખાટલે આવ્યો અને એ જ વખતે આ જે પાડો હતો એને ખંજવાળ ઉપડી. હવે આ પશુઓ બધા ભીતે માથું ઘસે કે આવી કંઈક વસ્તુ હોય ને ત્યાં માથું ઘસે ને પોતાની ખંજવાળ મટાડે. તો પાડાએ પોતાની ખંજવાળ દૂર કરવા પેલા ડોશીમાં જે ખાટલે સૂતા હતા એ ખાટલાની પાંગત હતી, એનો જે પાયો હતો ને ત્યાં પોતાનું માથું ઘસવા માંડ્યું. અને જેવું એનું માથું અડ્યું ને ખાટલો હલ્યો તે ડોશીમાં જાગી ગયા. અને ડોશીમાં એ કથામાં સાંભળ્યું હશે કે યમરાજા આવે ને ત્યારે પાડા ઉપર બેહીને આવે છે. એનું સાધન એ છે, દરેક દેવના દરેકના સાધન જુદા જુદા બતાવવામાં આવ્યા છે. યમરાજાનું સાધન શું છે? કાળો પાડો. અને આવું કંઈક શ્રાવણ મહિનાની કથામાંથી સાંભળીને આવ્યા હશે અને એમણે જોયું કે આ પાડો આ ખાટલો હલાવે છે એટલે તરત જ ઓઢી ગયા માથે અને બોલવા હું માંડ્યા કે હું તો હજી હાજી નરવી છું, માદાનો ખાટલો અંદર છે કે. અને છોકરો માંદો પડે તો ત્યાં એને એડ્રેસ બતાવ્યું. તો જો આ રીતે કોઈને પણ આ મૃત્યુ સાથેનું મિલન ગમતું નથી, એની મુલાકાત કોઈને પસંદ નથી. બને એટલું એને થેલવાનો પ્રયત્ન માણસ કરે. જ્યારે આ 9 વર્ષનો છોકરો એ તો યમરાજ સાથેની મુલાકાત માટે 3 દિવસ સુધી ભૂખ્યા તરસે બેસી રહ્યો. એ જાણીને યમરાજાને ઘણું આશ્ચર્ય થયું કે આ કંઈક નોખી માટીનો બાળક લાગે છે. અને એમણે એ નચિકેતાને કહ્યું કે તીસરો રાત્રિ યદ અવાસી ગૃહે મેં અનશ્નન બ્રહ્મન અતિથિર નમસ્ય નમસ્તેસ્તુ બ્રહ્મન સ્વસ્તિ મેસ્તુ તસ્માત પ્રતિ 3 વરાન વૃણીશ્વ. કે તું 3 દિવસ ને 3 રાત મારા ત્યાં આવીને ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો, એ તો તારો મારાથી અપરાધ થઈ ગયો કહેવાય. માટે હવે 3 રાત ને 3 દિવસ તું ભૂખ્યો તરસ્યો રહ્યો, એના બદલામાં 3 વરદાન મારી પાસે માગી લે. કારણ કે અતિથિ એ પણ અગ્નિનું દેવનું સ્વરૂપ છે. આપણી સંસ્કૃતિમાં આપણે બોલીએ છીએ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, એની સાથે અતિથિ દેવો ભવ. અતિથિના રૂપે પણ દેવ એ આપણા આંગણે આવતા હોય છે. અતિથિ આવે એટલે આપણે એને પાણી પાઈએ છીએ
પહેલાના જમાનામાં તો એના ચરણ ધોઈને ચરણ પ્રક્ષાલન કરવામાં આવતા. તો આ કેમ કરવામાં આવે છે? કારણ કે અતિથિને અગ્નિનું સ્વરૂપ કહેવામાં આવે છે. તો અગ્નિને આપણે પાણી નાખીને બુજાવવો પડે, નહીતર જો એ અગ્નિ પ્રજ્વલિત રહે ને બુજે નહીં તો ઘર બાળી નાખે. એટલે અતિથિને પહેલા પાણી આપવામાં આવે, એના પગ ધોવામાં આવે, એટલે એ અગ્નિ શાંત પડી જાય, એટલે પછી ઘરમાં કંઈ બહુ વાંધો આવે નહીં. એટલે આ પ્રથા એ રીતે ચાલુ થઈ હશે. તો આ યમરાજાએ નચિકેતાને કહ્યું કે 3 રાત ને 3 દિવસ તું મારે ત્યાં ભૂખ્યો તરસો રહ્યો, તો મારી ફરજ બને છે કે મારે તને પ્રસન્ન કરવો, અને એના માટે હું તને કહું છું કે તું મારી પાસે 3 વરાન વૃણીશ્વ, 3 વરદાન માગી લે. અને આમ જ્યાં વાત કરી ત્યારે આ પ્રકારે નચિકેતા એ પ્રથમ વરદાનની અંદર એ પોતે યમરાજા પાસે માગે છે કે શાંત સંકલ્પ સુમના યથા સ્યાત, વિત મન્યુર ગૌતમો માભિમૃત્યો, ત્વત પ્રસૃષ્ટમ માં અભિવદેત પ્રતીત, એતત્રયાણામ પ્રથમમ વરમ વૃણે. કે મારો પહેલું વરદાન એ છે કે હું જ્યારે તમારી પાસેથી પાછો મારા ઘેર જઉં ત્યારે મારા પિતા શાંત સંકલ્પ, એ પોતે શાંત થઈ ગયા હોય, કારણ કે ગુસ્સામાં આવીને નચિકેતાને કાઢી મૂક્યો તો મૃત્યુના દ્વારે મોકલી દીધેલો. એટલે આ બાળક પોતાના પિતાની સુખાકારી ઈચ્છે છે કે મારા પિતાનો ગુસ્સો શમી ગયો હોય, એ સુમના એટલે કે શાંત મનવાળા થઈ ગયા હોય, અને હું જ્યારે તમારી પાસેથી મારા ઘેર પાછો વળું ત્યારે મને પ્રેમપૂર્વક બોલાવે, આ રીતે મારા પિતા એમનું એ તમે રૂડું કરી આપો, એવી મારી તમારી પાસે પહેલી માંગણી છે. જો આ ઉપનિષદનો બાળક એ કેવી પ્રકારનો હતો એનું અહીં આપણને દર્શન થાય છે. પિતાએ ભલે ભૂલ કરી પણ હું ભૂલ નહીં કરું. પિતાએ મને મૃત્યુ પાસે તગેડી મૂક્યો, પરંતુ નચિકેતા પોતે એવો બાળક છે કે જે પિતાએ પોતા ઉપર આટલું વિતાડ્યું તેમ છતાં પણ પહેલા વરદાનમાં એ પિતાની સુખાકારી ઈચ્છે છે. આવી પ્રકારે જો નોબત વાગી ગઈ હોય કોકના જીવનમાં અને કંઈક માગવાનું આવે તો પહેલું બાળક તો શું માગે? ઘણીવાર બાપને કોર્ટમાં ઘસડીને ન્યાય આપો, ત્યાં સુધીની વાત કરી નાખે. પહેલું વરદાન એ આપો કે પહેલાં તો મારા બાપને બતાવી દઉં. આવી પ્રકારની એની મનોધારા હોય. પરંતુ આ ઉપનિષદનો સંસ્કારી બાળક કે એના જીવનની અંદર ગુરુઓના સાનિધ્યમાં રહેવાથી આવા સંસ્કાર એને મળ્યા છે. આપણા ભારતની અંદર, પૂર્વની અંદર બાળક 8 વર્ષનો થાય ત્યારે એને યજ્ઞોપવિત આપીને ગુરુકુળમાં મોકલી દેવામાં આવતું. 25 વર્ષ સુધી એ બાળક એ ગુરુકુળની અંદર વિદ્યા ભણતો. એમાં જીવન નિર્વાહની સાથે જીવન ઉદ્ધારની વિદ્યા પણ એને ભણાવવામાં આવતી. કારણ કે આ લૌકિક વિદ્યાઓ જે કોલેજો શાળાઓમાં છે એ આપણને રોટલો રળી આપે, પણ એ રડેલો રોટલો મીઠો લાગે એનું જ્ઞાન એ આ ઋષિઓ ભણાવતા. રોટલો તો માણસ બધા રડી શકે છે, એ તો મજૂરથી લઈને મહાજન સુધીના એ બધા આ પ્રકારે રોટલા રડે છે, પરંતુ રડેલા રોટલા એ બધાને મીઠા નથી લાગતા. એ રોટલો હોય એટલે કે જે આપણે કમાયા છીએ, જે સંપત્તિ છે, એને લેખે લગાડવાની વિદ્યા એ આ બ્રહ્મ વિદ્યા. તો આ ઉપનિષદની અંદર આ બાળકને પોતે ભણાવવામાં આવેલી, એટલે એણે પોતે આ માગ્યું. આ બાળ સંસ્કાર એ ઋષિઓ પોતે આ પ્રકારે એ રીતે પોતાની પાસે આવનારા શિષ્યોને ભણાવતા, એમાંથી આ બાળકો તૈયાર થતા. તો અહીંયા ઉપનિષદ આપણને રોજિંદુ જીવન કેવી રીતે જીવવું એ પણ સમજાવે છે. જો આપણે રામાયણની અંદર જાણીએ છીએ કે દશરથ અને કૈકેયી એમણે ભૂલ કરી. કૈકેયીએ પોતે દશરથ પાસે વરદાન માગ્યું કે રામને વનવાસ ને ભરતને ગાદી કરી આપો, અને એ પ્રકારે દશરથને પણ એ વરદાન આપવું પડ્યું. તો દશરથ કૈકેયી વડીલ છતાં પણ એ ભૂલા પડ્યા, પરંતુ યુવાન પેઢી એ સમજદાર નીકળી. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, તો એમણે રઘુકુળને બચાવી લીધું. સંસ્કાર એ પ્રાપ્ત કર્યા હતા ગુરુ વશિષ્ઠ પાસેથી. તો ભલે રામે, દશરથે ભૂલ કરી, પણ રામચંદ્ર કે મારે ભૂલ નથી કરી, ભરતજીએ ભૂલ ન કરી, તો આખું રઘુકુળ ટકી ગયું.
જ્યારે મહાભારતની અંદર આપણે જોઈએ છીએ કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એમણે પોતાના સંતાનોને સગળું આપ્યું, પરંતુ આ સંતાનો એવા સારા ગુરુ પાસેથી આ બ્રહ્મ વિદ્યા ભણવાનું ચૂક્યા, તે કુળનું સત્યાનાશ થયું. આજે એક પિતાને એવી ઈચ્છા રહેતી હોય કે હું મારા દીકરાને વારસાની અંદર એકાદ બે બંગલા બાંધી આપી જાઉં ને એટલે એને પછી કોઈ ચિંતા નહીં. પણ શું એકાદ બે બંગલાની વાત કરો છો? ધૃતરાષ્ટ્રે તો પોતાના 100 દીકરાઓને એક એક મહેલ રહેવા માટે આપ્યા હતા. ઘણું આપણા કરતાં વધારે આપ્યું હતું. એક બાપને એવી ઈચ્છા રહેતી હોય કે હું મારા દીકરાને વારસાની અંદર 25-50 લાખ કે 2-5 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ મૂકતો જાઉં ને એને પછી કોઈ ચિંતા ના રહે. પણ શું તમારા 2-5 કરોડની વાત કરો છો? ધૃતરાષ્ટ્રે તો પોતાના દીકરાઓને આખું હસ્તિનાપુરનું રાજ્ય આપ્યું વારસાની અંદર. એક બાપને એવી ઈચ્છા રહેતી હોય છે કે હું મારા બાળકોને આ રીતે વારસાની અંદર એકાદ બે મોટરો મૂકતો જો ને એને ટાંગા તોડવા ન પડે. પરંતુ શું એકાદ બે મોટરની વાત કરવાની? પોતાના સંતાનોને ધૃતરાષ્ટ્રે સોનાના રથ ફરવા માટે આપ્યા વારસાની અંદર. છતાં પણ મહાભારત કહે છે કે ધૃતરાષ્ટ્રને એ ગાંધારીને 100 દીકરાઓ હોવા છતાં છેલ્લે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એનું કારણ શું? બધું આપ્યું, સંપત્તિ આપી, સવલતો આપી, સુવિધાઓ આપી, સત્તા આપી, પરંતુ સંસ્કાર આપવાનું ચૂકાઈ ગયું. મહાભારતમાં સંસ્કાર પોતાના સંતાનોને ન આપીને એક ધૃતરાષ્ટ્રને એક ગાંધારી રડ્યા હતા. આજે તમારી સોસાયટીમાં ઓછામાં ઓછા એકાદ બે તો ધૃતરાષ્ટ્ર મળી જ આવશે, જોજો. એ વખતે એક ધૃતરાષ્ટ્ર રડ્યો હતો. આજે એક સોસાયટીની અંદર 2-3 ધૃતરાષ્ટ્રો જોવા મળે છે કે જેમણે પોતાના દીકરા દીકરીઓને સારા મોટર બાઇક લાવી આપ્યા, સારી સ્કૂલોમાં એડમિશનો અપાવ્યા, સારા કપડાં સીવડાવી આપ્યા, સારા દાગીના કરી આપ્યા, પરંતુ આ ચૂકાઈ ગયું તો આજે એમની દરકાર કરનારું કોઈ નથી. આજે હિન્દુસ્તાનની કોર્ટની અંદર કેટલાય મા બાપો પોતાના સંતાનો પાસેથી ભરણ પોષણના ખર્ચા લેવાના દાવા માંડીને બેઠા છે. કેમ આવી નોબતો વાગી ગઈ? પોતાના સંતાનો પાસેથી ભરણ પોષણ માટેના પૈસા લેવાના દાવા કોર્ટમાં કરવા પડે. આવું ભારત કેમ બન્યું? કારણ કે આપણે કેવળ લૌકિક વિદ્યા ઉપર ધ્યાન આપ્યું, પરંતુ આ વિદ્યાને આપણે ચૂકી ગયા. જેના હાથમાં આપણું ભવિષ્ય જવાનું છે એને બરાબર તૈયાર કરવા પડે. બસમાં 60 મુસાફરો મુસાફરી કરતા હોય, એ 60 મુસાફરોનું ભવિષ્ય ઉજ્જવળ ક્યારે કહેવાય? સ્ટીયરિંગ જેના હાથમાં છે, ડ્રાઈવર જેટલો વ્યવસ્થિત એટલા 60 જણનું ભવિષ્ય ઉજ્જવળ. 60 જણા ઊંઘી જાય તો ચાલે જો ડ્રાઈવર જાગતો હોય, પણ 60 જણા જાગતા હોય પેલા જોકું આવે તો 60 જણા ચીર નિદ્રામાં પડી જાય, પછી કાયમ માટે એ લોકો ઊંઘી જાય. તો આપણા કુટુંબનું આપણું સ્ટીયરિંગ એ ભવિષ્યમાં આપણા સંતાનોના હાથમાં જવાનું છે. તો એ સમયે એ લોકો જો સંસ્કારી હોય તો પછી એ આપણી પાછલી અવસ્થા સુખદાયક નીવડે. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. માટે આ અગત્યની વસ્તુ છે. નચિકેતા એ પ્રાપ્ત કરેલું તો પિતાની ભૂલ થઈ, પણ બાળકે કુટુંબને સાચવી લીધું. જો આ પ્રકારના સંસ્કાર એ સમયની અંદર હતા, આજે એ સંસ્કારો એ શીખવતી શાળા એ આ BAPSના બાળ મંડળો છે, કિશોર મંડળો છે, યુવક મંડળો છે. એ વિદ્યા એની અંદર ભણાવવામાં આવે છે કે આ પ્રકારે માતા પિતાનો આદર કરવો, એમની સેવા કરવી, આપણે સંસ્કારી રહેવું, નિર્વ્યસની રહેવું, આ બધી પ્રેરણા એ આપણા બાળ મંડળોમાં અપાય છે. ઘણીવાર સંતો કાર્યકરો આ બાળ મંડળો ચલાવતા હોય ત્યારે કેટલાક એક ઉપર અડધા ડાયા હોય ને, એ લોકો અમને સંતોને પૂછે કે તમે તો આ બધો સંસારનો ત્યાગ કરીને બેઠા છો અને નાના નાના ટાબરિયાને ભેગા કરીને તમારે શું કરવાનું? કે ત્યારે સંતો પણ સામે કે આ તમારા નાના નાના છોકરાઓને ભેગા કરીને અમારે અમારા પગ નથી દબાવડાવવા, પણ મોટા થઈને તમારા ગળા ન દબાવે ને એટલે અહીંયા ભેગા કરવામાં આવે છે કે અહીંયાથી એવી પ્રજા તૈયાર થાય કે જેના દ્વારા આ પ્રકારનું જ્ઞાન મળે. અહીંયા જ મહંત સ્વામી મહારાજની એગ્રીકલ્ચર કોલેજ જોઈ અને યોગીજી મહારાજ બોલ્યા હતા કે આ કોલેજની સામે આપણે બ્રહ્મ વિદ્યાની કોલેજ કરવી છે અને મોરચો માંડવો છે. અને એમ કહીને એમણે અહીંયા વિદ્યાનગરમાં વહેલું છાત્રાલય સ્થાપ્યું. તો જો આ બ્રહ્મ વિદ્યા જે ઉપનિષદોની અંદર છે એ સંસ્કાર
એ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજે આપીને ઉપનિષદની વિદ્યાને કળિયુગમાં પણ જીવંત રાખી છે. આવા ગુણાતી સત્પુરુષ ન હોય તો ઉપનિષદો ખાલી કથા કરવાના ગ્રંથો રહી જાત. પરંતુ આ નચિકેતાની વાત સાંભળીને કોઈ આપણને પૂછે કે ઉપનિષદમાં નચિકેતાની વાત આવે છે, એવા કોઈ અત્યારે તમારા ભારતમાં કે તમારા દેશમાં ખરા? ત્યારે આપણે કહી શકાય કે જુઓ, આ બાળ મંડળ, યુવક મંડળોમાંથી વાત તૈયાર થાય છે. તો આ નચિકેતાએ પહેલું વરદાન એ પોતાના આ રીતે પિતા માટે એ સુખાકારી રૂપે યમરાજા પાસે માગ્યું, અને યમરાજા પોતે આ રીતે એની ઉપર પ્રસન્ન થયા કે તું ખરેખરો એવો પિતૃભક્ત બાળક છે કે તારા પિતાએ મને આ પ્રકારે યમરાજા પાસે મોકલી દીધો. તેમ છતાં પણ તેમનું રૂડું વાંચ્યું. મોટાભાગના પિતા માતા આમે સંતાનને જન્મ આપીને સંતાનોને એ મૃત્યુ તરફ જ મોકલે છે ને. કારણ કે જેમ જેમ એક એક દિવસ વધતો જાય આપણા જીવનમાં, તેમ તેમ આપણે કોની નજીક જઈએ છીએ? મૃત્યુની નજીક જ જઈએ છીએ. એ સ્વામી બાપા કહેતા કે મા બાપ એમ જાણે કે આ છોકરો મોટો થયો પણ આવરદામાં ઘટતો જાય છે. આપણે શું કહીએ કે આ ભાઈ 1 વર્ષ મોટા થયા, 2 વર્ષ મોટા થયા, પણ જેમ જેમ મોટા થતા જઈએ છીએ તેમ તેમ માણસ મૃત્યુની નજીક જાય છે. તો આ પ્રકારે આ પિતૃભક્ત નચિકેતા એણે પોતાના પિતાની પ્રસન્નતા એ માગી. યમરાજાએ એને તથાસ્તુ કહ્યું અને કહ્યું કે હવે તું બીજું વરદાન માગ. અને એ વખતે નચિકેતા એ બીજા વરદાનની અંદર માગે છે કે સ્વર્ગે લોકે ન ભયમ કિંચન અસ્તિ, ન તત્ર ત્વમ ન જરયા બિભેતિ, ઉભે તીર્થવા અશનયા પીપાસે, શોકાતિગો મોદતે સ્વર્ગલોકે. અહીંયા સ્વર્ગ શબ્દ એ ભગવાનના અક્ષરધામ માટે વપરાયો છે, જે અવિચળ ધામ છે એના માટે આ વપરાયેલો શબ્દ છે. કે ભગવાનનું ધામ એવું છે કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો ભય નથી. તત્ર ન ભયમ કિંચન અસ્તિ, તત્ર ન ત્વમ. યમરાજાને નચિકેતા કહે છે કે ભગવાનનું ધામ એવું છે કે ત્યાં તારા માટે પણ પ્રવેશ બંધી છે. યમરાજા પણ એ ભગવાનના ધામમાં પ્રવેશી શકતા નથી. ત્યાં ગયો એટલે માણસ ખરા અર્થમાં અમર થઈ જાય છે. ત્રીજી વાત કરી કે ન જરયા બિભેતી, ભગવાનના ધામમાં વૃદ્ધાવસ્થા પણ નથી. અશનયા પીપાસે, ત્યાં આગળ ભૂખ અને તરસનું પણ કોઈ દુઃખ નથી. આવી પ્રકારે અને શોકાતિગો મોદતે સ્વર્ગે લોકે, અને એ ભગવાનના ધામને જે પામે છે એ તમામ પ્રકારના શોકથી મુક્ત થઈ જાય છે, કાયમ આનંદમાં રહે છે. આવું ભગવાનનું ધામ એને પામવા માટે જે વિદ્યાની જરૂર છે એ વિદ્યા તમે મને આપો. તો આ રીતે નચિકેતાએ માગણી કરી કે પામવા જેવું એક ભગવાનનું ધામ છે. કારણ કે આ લોકની અંદર જે કંઈ પણ માણસ મેળવે છે એ કશું જ એની સાથે કાયમ રહેતું નથી. એનાથી એના પ્રશ્નોનું પણ સમાધાન થતું નથી. પરંતુ ભગવાનનું ધામ એવું છે કે ત્યાં કોઈ ભય નથી. માણસ માત્રને ભય વળગ્યા છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે જુદા જુદા 250 પ્રકારના ભય એ માણસને વળગેલા હોય છે. ઘણાને ગીર્દીનો ભય હોય, બહુ ગીર્દી થાય ને તો મૂંઝાઈ જાય બિચારો. ઘણાને એકાંતનો ભય હોય, એકલો પડે ને તો એને ગભરામણ થવા માંડે, 2-5 જણ આજુબાજુ જોઈએ. ઘણાને પાણીનો ભય હોય, ઘણાને પરદેશમાં અમુક જગ્યાએ જાઓ તો એ લોકોને 13ના આંકડાનો ભય હોય છે કે 13નો આંકડો ન રાખે. કોઈ એરલાઇન્સમાં 12 પછી સીધી 14 નંબરની સીટ આવે તો વચ્ચે કંઈ ખાલી જગ્યા ના હોય પણ સીટનો નંબર જ ન આપેલો. તો આ રીતે અનેક પ્રકારના ભય છે. હવે એ તો કોકને કદાચ હોય ખરા ને કોકને નાય હોય. કોકને પાણીનો ભય હોય ને કોઈ પાણી જોઈને આમેથી દુબાકો મારે નાહવા માટે. પરંતુ મૃત્યુનો ભય એ તો દરેકને વળગ્યો છે. મૃત્યુનો ભય તો એ માણસ માત્ર એનાથી ભયભીત છે. હતી હીરે જડિત ભીતો, કનક મહેલ મોહલાતો, ઉડતી નગરના જનોની નિંદ સુણી ગંધર્વના ગીતો, ઉગે જ્યાં સૂર્ય પણ ગભરાતો, પવન પણ વાય શરમાતો, છતાં દુખીઓ રાવણ મૃત્યુથી ભીતો. રાવણ પાસે કેટલું બધું હતું. હીરે જડિત ભીતો, ભીતો ઉપર ડિસ્ટેમ્પર ઓઇલ પેન્ટ નહીં, હીરા જડેલા હતા. અને કનક મહેલ મોહલાતો, ઈંટ માટીના મકાનો નહીં, સોનાની ઇમારતો. ઉડતી નગરના જનોની નિંદ સુણી ગંધર્વના ગીતો. એ રાવણની નગરીમાં રહેનારા માણસો
એને સવારે જગાડવા માટે કોણ આવે? તો શહેરના માણસો જે મોટરોના હોર્ન સાંભળીને જાગે એવું નહીં. દેવલોકમાંથી ગંધર્વો આવીને પ્રભાત ત્યાં ગઈને એના માણસોને જગાડે. સૂર્ય પણ ઉગે જ્યાં ગભરાતો. સૂર્ય પણ આ રાવણની નગરીમાં ગભરાતો ઉગે. એ પણ બહુ ગરમી ન ફેંકે, ને ત્યારે એને બીક લાગતી કે આ રાવણ પાછો આપણને બાળી નાખશે. એટલે 23 ડિગ્રી મોડરેટ ટેમ્પરેચર જ રહે એના માણસો ઉપર. પવન પણ વાય શરમાતો. પવન પણ એનું એક્સેલેટર વધારે નહીં, વાવાઝોડાનો કોઈ ભય જ નહીં. કારણ કે પવનને બીક લાગે કે આપણે જો કંઈક થોડુંક વેગ વધારીશું તો આ રાવણ પાછો આપણે કેદમાં પૂરી દેશે. આટલી બધી સત્તા વર્ચસ્વ છતાં પણ દુખ્યો રાવણ મૃત્યુથી બીતો. તો આ ભય તો બધાને વળગ્યો છે. તો યમરાજાને નચિકેતા કહે છે કે ત્યાં તમે પણ નથી. ભગવાનનું ધામ એવું છે કે ત્યાં તમારો પણ પ્રવેશ નથી. મૃત્યુનો ભય નથી. જરાવસ્થા, વૃદ્ધાવસ્થા પણ નથી. કારણ કે વૃદ્ધાવસ્થા માણસને ગમતી નથી હોતી ઘણી વાર. એટલે શક્ય એટલું એને ઠેલવાનો પ્રયત્ન કરે. વાળ ધોળા થાય પછી ડાય લગાવીને કાળા કરાવે, વળી પાછી કરચલીઓ પડવા માટે પ્લાસ્ટિક સર્જરીઓ કરાવે, દાંત પડી જાય ચોખ્ઠા કરાવે, બને એટલો જુવાન રહેવાનો પ્રયત્ન કરે. અને એક કવિએ તો એવું લખ્યું, કેશવ કેસ એસી કરી અરી કરે ન કોઈ. આ ભગવાન તમે મારા વાળ ધોળા કરીને જે મારું ભૂંડું કર્યું છે, મારો દુશ્મને આવું ભૂંડું ન કરે. હવે બધા મને કાકા કેમ છો એમ કહીને બોલાવે છે. એટલે કે હું કાકો થઈ ગયો અત્યારે. હવે તમારે હવે 60 વર્ષ થયા, હવે તમને કઈ બાબા કહેવાના છે? પણ માણસને વૃદ્ધ થવું ગમતું નથી, પરંતુ એ વૃદ્ધાવસ્થા આવ્યા વિના રહેતી નથી. જો જાકે કભી ન આઈ વો જવાની દેખી, જો આકે કભી ન ગયા વો બુઢાપા દેખા. એકવાર યુવાની ગઈ તે ગઈ, પછી ગમે તેટલું કરો પાછી આવતી નથી. અને એકવાર વૃદ્ધાવસ્થા આવી તે આવી, ગમે તેટલું કરો તે પાછી જતી નથી. પરંતુ ભગવાનનું ધામ એવું છે કે ત્યાં કોઈ અવસ્થાના ભાવ નથી, ભૂખ તરસની કોઈ ઉર્મિઓ નથી. આવું ધામ એ મને મળે એવું તમે મને કરી આપો. અને નચિકેતાની આ માગણી સાંભળી યમરાજા પોતે પ્રસન્ન થયા. એ ભગવાનને ધામને પામવાની જે વિદ્યા એ નચિકેતાને આપી અને વિશેષ પ્રસન્નતા રૂપે આ પ્રકારે યમરાજા નચિકેતાને કહે છે કે ભગવાનના ધામને પામવા માટે જરૂરી આ અગ્નિ વિદ્યા જેનો મેં તને ઉપદેશ આપ્યો એ આજથી હવે તારા નામે નાચિકેતસ વિદ્યા તરીકે ઓળખાશે. આ બક્ષિસની અંદર એક્સ્ટ્રા વરદાન આપ્યું અને પછી કહ્યું કે હવે ચાલ તું ત્રીજું વરદાન માગ. અને એ જે ત્રીજું વરદાન નચિકેતાએ માગ્યું અને ત્યાંથી આખું આ કઠ ઉપનિષદ વળાંક લે છે. એ વરદાન એવું માગ્યું કે યમરાજા પણ એને આપતા હવે ખચકાય છે. જો ત્રીજું વરદાન નચિકેતાએ બીજું માગી લીધું હોત તો ઉપનિષદ અહીંયા જ પૂરું થઈ જવાનું હતું 10 જ શ્લોકની અંદર. પરંતુ ત્રીજા વરદાનની અંદર નચિકેતાની માંગણી જે આવી એને યમરાજાને સચેત કરી દીધા, સતર્ક કરી મૂક્યા, એલર્ટ કરી મૂક્યા. અને આ વરદાન નચિકેતા ન માગે એના માટે હવે યમરાજા પોતે નચિકેતાને પાછો પાડવાનો પ્રયત્ન કરે છે. નચિકેતાને ગમે તે રીતે આ વરદાનની જગ્યાએ બીજું માગવાનું એ દબાણ કરે છે. તે ત્રીજું વરદાન કયું હતું અને એમાં એ નચિકેતા એવું શું માગ્યું કે સાક્ષાત યમરાજા પોતે ધ્રુજી ગયા છે, એની વિશેષ વાતો આવતીકાલે કારાયણની અંદર આપણે આગળ વધારીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. આવી જ રસપ્રદ વિડીયો મેળવવા માટે બેલ આઇકોન દબાવશો. જય સ્વામિનારાયણ.